કેશોદ પારિવારિક મિલકતના ડખામાં મારામારી થતા સામસામે પરિવારના 3 સભ્યો ઘાયલ થતા પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે. મળતી વિગત મુજબ કેશોદના રાધે માર્બલ રોડ પર રહેતા જયેશભાઈ ધીરજલાલ ઘેવરિયા તેમના પુત્રને શાળાએ છોડી તેમના ઘર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં રાહ જોઈ ઉભેલા તેમના પરિવારના 5 સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં જયેશભાઈ ઘાયલ થતા તેમને 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. જયેશભાઈના કહેવા પ્રમાણે આ ઘટના બનવા પાછળ પારિવારિક મિલકતનો ઝઘડો કારણભૂત છે, જેમાં તે પોતે જમીનનો કેસ જીતી ગયા હોવા છતાં તે મિલકતમાં તેમનો હિસ્સો ઉઠાવી લેવા દબાણ કરાતું હોવાની ધમકી મારી તેમના જ પરિવારના મધુભાઈ, નિલેશભાઈ, હાર્દિકભાઈ, મધુભાઈનો દીકરો, નિલેશભાઈનો દીકરો એમ 5 સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મારું નામ જયેશ કેવરિયા. શું ઘટના બની છે? સવારે 5 વાગે સવારે 8 વાગે છોકરાને સ્કૂલે મૂકીને આવતો હતો. વરોડીમાંની ગાડીમાં 5 જણા ઊભા હતા અને મારી મોટરસાઇકલ પાડી અને મને મારવા જ માંડ્યા કે તારે સાઇન કરી દેવી કે નથી કરી દેવી, સાઇન કરી દેવી કે નથી કરી દેવી, હવે નહીં કરતા પતાવી દે હોય કે તને. સાઇન કઈ બાબતની સાઇન? જમીન મિલકતનું છે, જૂની મિલકતનું. કોણ કોણ હતા તમને મારવામાં? 5 જણા હતા. એમાં મધુભાઈ, નિલેશભાઈ, હાર્દિકભાઈ ઘેવરિયા અને આ મધુભાઈના છોકરા, નિલેશભાઈના છોકરા, 5 જણા હતા. બરાબર છે. તમે પોલીસમાં અગાઉ કઈ ફરિયાદ થઈ હતી તમારે? અગાઉ મેં પોલીસમાં ફરિયાદ, મારી એફઆઈઆર છે 1 મહિનાની પહેલાંય માર્યો હતો હવેલી પાસે. પછી મારા ફાધરને ધમકી મારી હતી ને જેમાં એમ ગાયડું કાઢી હતી, એની એફઆઈઆર પોલીસ ખાતાએ લીધેલી નથી. 15 દિવસ મેં ધક્કા ખાધા છે પણ લેતા નથી એફઆઈઆર. આ મિલકત છે એ બાબતમાં કઈ કોર્ટ કેસ કે કોર્ટમાં અમે જીતી ગયા છે બધી જગ્યાએ, મામલતદારમાં, ડેપ્યુટી કલેક્ટરમાં અને સચિવાલયમાં અને સેશન કોર્ટમાં બધે અમે જીતેલા છે. તો તમારી શું માંગ છે? અમને ઇન્સાફ મળે, ન્યાય મળે એટલું. જ્યારે આ મારામારીની ઘટના સામે પક્ષે સાગર અને તેમના કાકાનો દીકરો સરકારી હોસ્પિટલ સારવાર લેવા પહોંચ્યા હતા, જેમાં તેમણે પોતે બંને વાડીએ પાણી છાંટવા જતા હોય ત્યારે તેમના પરિવારના જયેશભાઈએ હુમલો કર્યાનું જણાવ્યું હતું. જોકે આ બંને ભાઈઓએ મિલકત સંબંધી ઝઘડો ન હોવાનું જણાવ્યું હતું. મારું નામ સાગર મધુકાંત કેવરિયા છે. હું ને મારો કાકાનો છોકરો બે વાડીએ જતા હતા પાણી છાંટવા. તો પાણી છાંટવા જતા હતા આ ભાઈ અમને રસ્તામાં પકડીને મને પાટું મારીને પાડી દીધો. પછી મારા કાકાના છોકરાને માર્યો, મારો શર્ટ તોડી નાખ્યો અને ધમકી આપી દીધી કે તમે ગમે તે હાથમાં આવશો તેથી વેતા આવશે તેથી મારી નાખીશ તમને. અને એના પપ્પાને દારૂ પીવાની ટેવ હતી અને હજી છે દારૂ પી અને અવારનવાર અમને ઘણીવાર હેરાન કરેલા છે. આજથી થોડા દિવસ પહેલાં જ અમને મારેલો હતો. તે દિવસે અમે જાતું કર્યું તો આજે વખતે પાછા અમને કીધું કે તમને બતાવી દેવાના છે. એ લોકોએ એવું કીધું છે કે તમે લોકો 5 જણા હતા? 5 લોકોનો તો અમે 2 જણા વાડીએ પાણી છાંટવા જતા હતા, પ્લાસ્ટર કર્યું તેમાં. તો પછી એને માર્યું એટલે મેં મારા ઉપર ફોન કર્યો, પપ્પા ખાઈ આવી જાઓ અમને મારે હે. તો પછી મારા કાકાના છોકરાને મારતો હતો અને મારા પપ્પા આવીને અમને રોકાઈ ડાયરેક્ટ. મારા પપ્પાએ લાગ્યું છે એટલે મારા ગોઠણમાં દુખાવો બહુ થઈ ગયો. મારા પપ્પા ડાયરેક્ટ દવાખાને લઈ આવ્યા એટલે મેં સારવાર ચાલુ કરી, એટલું ઇન્જેક્શન આપી. તમારા વચ્ચે વારંવાર મારામારીની ઘટના બને છે, એમાં મિલકત સંબંધિત? મિલકતનો કોઈ અમારે વાંધો નથી. મિલકતનો જે વાંધો હતો એ જૂનો પૂરો થઈ ગયો. એ બધી કોર્ટ મેટર હતી એ પૂરી થઈ ગઈ છે અને અમે એને લેખિતમાં આપેલું હોય છે કે અમારે આપી દેવું છે, અમારે કોઈ પ્રોબ્લેમ નથી. સામેવાળાએ એવું કીધું છે કે અમે જે મિલકતમાં કેસ જીતી ગયા છે એ મિલકતમાં ફરી પાછી સહી કરવા માટે દબાણ કરે છે. અમે એને નોટિસ સામેથી આપેલી છે ડીડી દેવાની વકીલ હસ્તક કે ભાઈ અમારે 5 વીઘા તમને દઈ દેવી છે, તમારે જે કોર્ટમાં જીતા છે એ મુજબ, છતાં અમારે કોઈ પ્રોબ્લેમ નથી. અમે દેવી છે એ બાહેધરી આપણે લેખિતમાં આપેલી છે. તમે ફરિયાદ કરવાના છો? હા, ફરિયાદ કરવાનો છે. આ ઘટનામાં જયેશભાઈના પિતા ધીરજલાલે જણાવ્યું હતું કે પોતાના પરિવાર ઉપર જોખમ હોવાનું જણાવી તેમણે પોલીસ ફરિયાદ કરી હોય, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવો આક્ષેપ કરી રડતા અવાજે તેમના જ પરિવારનું કોઈ નથી અને પોતાના પરિવારને તેમના જ પરિવારના હુમલાથી બચાવી લેવા પોલીસ માંગ કરી હતી. આ ઘટનામાં પોલીસે સામસામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ધીરજલાલ ઘેવરિયા એટલે મારા છોકરાને આજે માર્યો
જે નિશાળે છોકરાઓને મૂકવા ગયો પાછો રિટર્ન આવતો હતો તો રસ્તામાં એને ગાડીમાં ઉતરીને માર્યો અને એ બાજુ એક બેભાન પડ્યો હતો એટલે અમને જમનભાઈનો છોકરો રાકેશે 108માં ફોન કરી અને એને હોસ્પિટલે મોકલ્યો. હોસ્પિટલે લઈ ગયા અને આ પહેલાં પણ અમે પોલીસમાં એની અમને માર્યો એની ફરિયાદ દાખલ કરી અને ફરીવાર ધમકી દેતા હતા, મારી નાખવાની ધમકી દેતા હતા આખા કુટુંબને. એટલે અમે પાછી અરજી આપી પોલીસ કાં તો અમારે આજ 20-25 દિવસ થઈ ગયા અમારી અરજીનો જવાબ કાંઈ દેતા નથી ને અરજીમાં કોઈ ધ્યાન દેતા નથી અને આમાં અમને ત્યાં જઈએ તો ધમકાવે અને આમાં પોલીસ ખાતું કાયદેસર એને ભેગું ભરેલું છે એટલે અમારું કોઈ રક્ષણ થાય એવી સ્થિતિ નથી. આ જે ઘટના બની કાકા એમાં કંઈક મિલકત વિવાદ છે. હા, અમારી જમીન મિલકતનો વાંધો છે. એ કોર્ટમાં 6 કોર્ટમાં હારી ગયા. છેલ્લે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈએ ભાઈ હારી ગયા એટલે એ અમને મારી નાખવાની ભાગ દેવો પડે એટલે મારી નાખવાની કોશિશ કરે. અમારે 13-14-15 લાખની મિલકત છે ખરું. એમાં જમીન મકાન બધું આવી ગયું, રોકડ દાગીના સોનું એમાં ભાગ દેવો પડે એટલે એ ઉશ્કેરાણા અમને મારવાની કોશિશ કરે. પોલીસમાં તમે આગળ કાંઈ ફરિયાદ કરવાના છો? પાછી ગઈકાલે તમે ગયા હતા એવા વાત છે. આગળ તો ફરિયાદ મારે તો કરવી જ પડે. આમાં તો કોઈ અમારું તો કોઈ પોલીસ ખાતું અહીંનું તો નથી કેશોદનું મારું પોલીસ હતો. પોલીસ ખાતાની જ આ બધી બોલી છે. નકર 30-25 સુધી અમે છે ગાંધીનગર સુધી અરજી કરી કેમ પોલીસ ખાતું મારું કંઈ રક્ષણ નથી કરતું કે કેમ એને બોલાવતા નથી, કેમ અમારી ફરિયાદ નથી. પોલીસ ખાતાનો જ હાથ છે આમાં બધું.